જરી ઉદ્યોગ બહુ નાના પાયા પર હતો અને એની જે સ્પેશિયાલિટી હતી એ ભવિષ્યમાં કોઈ પણ એની કોપી કરીને પોતે પોતાની બ્રાન્ડ બનાવે, એટલે એને માટે અમે એમ નક્કી કર્યું કે ભાઈ આ એક નાનો ઉદ્યોગ છે. અને તમને યાદ અપાય તો 15, 16મી ને 17મી સદીની અંદર 84 બંદર એટલે કે સુરતથી 84 દેશો સાથે કોઈ પણ પ્રકારના કમ્યુનિકેશન વગર બિઝનેસ થતો હતો. અને હવે લોકો અમારી ત્યાં એમ કહે છે, જે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ પહેલાં વિચાર કરતી હતી કે સામે ચાલીને એમ કહે છે કે હવે અમારે પ્રોગ્રામ કરવો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન અમારે તમારે ત્યાં જ પ્રોગ્રામ કરવો છે. જેને ખોલી કહી શકાય તેવી ઓફિસમાંથી તમે આ ઓફિસનું મોટું સ્વરૂપ પ્રસ્તુત કર્યું છે અને એનું એ જે તમારું જે પ્રદાન છે તેને વર્ષો સુધી લોકો યાદ રાખશે. એ બી ઓફિસ આપણે નાની તો નહીં કહેવાય, પણ તે સમયના જરૂરિયાત પ્રમાણેની હતી. એમાં પણ આપણે 25-30 માણસોને હંમેશા માટે એજ્યુકેશન, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસ આ બધું ચલાવતા જ હતા. નમસ્કાર દર્શક દોસ્તો, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 1940માં સ્થપાયેલી આ સંસ્થા વર્ષ 2026માં 86મા વર્ષમાં જ્યારે તેનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને હું એનો 79મો પ્રેસિડેન્ટ છું. પરંતુ આજે આ ઈ કોફી બુકની અંદર વાત કરીએ છીએ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ કાપડિયા સાથે. મિત્રો, ભૂતપૂર્વ પ્રમુખ એ ચેમ્બરની આન બાન અને શાન છે. તેમના પ્રયત્નો થકી ચેમ્બર આજે આટલી સમૃદ્ધિમય બની ચૂકી છે. તમને સૌને કદાચ ખબર હશે જ કે 1,10,000 સ્ક્વેર મીટરના એરિયાની અંદર ચેમ્બરની પ્રવૃત્તિ વિસ્તરેલી છે, જેમાં 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ છે. તેની બાજુમાં 1200ની કેપેસિટી ધરાવતો પ્લેટિનમ હોલ છે અને તેની બાજુમાં લોન પણ છે, ડિનર એરિયા પણ છે અને 7 માળનું બિલ્ડિંગ છે, જેના 2 માળ એટલે કે લગભગ 14,400 સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયામાં ચેમ્બર પોતાના 70 સભ્યોની સાથે કાર્યરત છે. આ ચેમ્બરની 5 પ્રવૃત્તિ, મુખ્ય પ્રવૃત્તિ ગવર્મેન્ટ લાયઝન, ખાસ કરીને ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવી, 15 થી 20 એક્ઝિબિશનોનું આયોજન કરીને ઉત્પાદકતાને સીધો મંચ પૂરો પાડવો, 500 થી વધુ કાર્યક્રમ કરીને દક્ષિણ ગુજરાતના ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના મિત્રોને તમામ જ્ઞાનથી તેઓ વંચિત નહીં રહી જાય તે માટેના પ્રયત્નો કરવા, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સામાજિક ઉત્તરદાયિત્વ દ્વારા સમાજને કંઈ પણ તકલીફ પડે ત્યારે તેની પડખે ઊભા રહેવું અને સાથે સાથે ઇન્ટરનેશનલ કક્ષાએ કઈ રીતે એક્સપોર્ટ વધારી શકાય અથવા તો આપણા દેશના મિત્રોને એ દેશમાં અને એ દેશના ઉદ્યોગપતિઓને આપણા દેશમાં શું તકો છે એ તકો આપવો એ ચેમ્બરની મુખ્ય પ્રવૃત્તિ છે. પરંતુ આ ચેમ્બરની વર્તમાન સફળતાનો આધાર છે ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને એટલા માટે આ ઈ કોફી ટેબલ બુક દ્વારા અમે ભૂતકાળના સંસ્મરણોને વાગોળવાનો પ્રયાસ કરીએ છીએ. અરવિંદભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અરવિંદભાઈ કાપડિયા એટલે વ્યાપારિક વૈચારિક ક્રાંતિના પ્રણેતા અને કોન્ક્લેવ નામનો શબ્દ આ ચેમ્બરને જેમણે આપ્યો હતો તે અરવિંદભાઈ કાપડિયા. તેમનો જન્મ 28 નવેમ્બર 1955માં રોજ થયો છે. તેમની સાથે તેમના ઉપપ્રમુખ હતા સોલેક્સ એનર્જીના અત્યારના વર્તમાન ચેરમેન અને સ્થાપક શ્રી ચેતનભાઈ શાહ, તત્કાલીન પૂર્વ પ્રમુખ હતા પ્રવીણભાઈ નાણાવટી અને માનદ મંત્રી હતા શ્રીમતી આશાબેન દવે. અરવિંદભાઈ, કોન્ક્લેવ શબ્દની તમે ભેટ આપી, એ શબ્દ તમને કેવી રીતે ઉદ્ભવ થયો હતો અને એ વિચારી તમને કેવી રીતે આવ્યો હતો? આમાં અમારા માનદ મંત્રી આશાબેન દવે, સી ઇઝ MBA ગોલ્ડ મેડલિસ્ટ, અને એમને કહ્યું કે આપણે કોન્ક્લેવ જો કરવામાં આવે તો વી કેન એજ્યુકેટ ધ પીપલ લાઈક એનીથિંગ. અને એ જે કોન્ક્લેવનો આઈડિયા આવ્યો અને ઇમિડિયેટલી આઈ ટુક અ ડિસિઝન એન્ડ વી સ્ટાર્ટેડ અરેન્જિંગ ફોર દેટ. રાઈટ. એ જમાનામાં કોન્ક્લેવમાં કેટલા લોકો ઉપસ્થિત રહેતા હતા? અમારી કોન્ક્લેવની અંદર વી હેડ મોર દેન 200 પીપલ. ટૂંકમાં 200 થી લગભગ આજે 800 થી 1000 જેટલી હાજરી એ હું માનું છું કે ચેમ્બરની અને કોન્ક્લેવની વિશિષ્ટતા છે તેમ કહી શકું. બીજી વાત, ઓક્ટ્રોય એબોલિશન એમના વર્ષમાં થયું હતું, એટલે કે ઓક્ટ્રોય નાબૂદીનું આંદોલનની અંદર ચેમ્બર ઓફ કોમર્સે ઉદ્યોગ જગતને રાહત આપવા માટે બહુ પ્રયત્નો કર્યા હતા. એ પ્રયત્નો શું હતા અરવિંદભાઈ? 1996માં મારી ઇન્ડસ્ટ્રી બેકવર્ડ એરિયામાં હતી અને ત્યાં પણ ઓક્ટ્રોયનું બહુ મોટું ન્યુસન્સ હતું અને એને કારણે મારા મગજમાં વિચાર્યો કે ઓક્ટ્રોય નાબૂદી થવી જ જોઈએ. અને 1996માં હીરાભાઈ ગાંધીને અમે સાથે મળીને પહેલું મેમોરેન્ડમ આપવામાં આવ્યું અને એના ફળશ્રુતે કેશુભાઈ પટેલની સરકારમાં ગામડાઓની પહેલી ઓક્ટ્રોયની નાબૂદી થઈ. તે પછી પણ અમે સતત જ્યારે ઓક્ટ્રોયમાં તે વખતે સતત ઓક્ટ્રોય નાકા પર ઉદ્યોગપતિઓ, વેપારી વર્ગને ખૂબ હેરાનગતિ થતી હતી અને ઘણીવાર તો એવું હોય કે રાતના 12 વાગે બી ઇન્ડસ્ટ્રીના માલિકને
ઓક્ટ્રોય નાકા પર બોલાવવામાં આવતા. એટલે તે દિવસે મગજને એમ નક્કી કરેલું કે જ્યાં સુધી ઓક્ટ્રોય નાબૂદ નહીં થાય ત્યાં સુધી આપણું જપવું નહીં, અને એને માટેના સતત પ્રયત્ન કરવામાં આવ્યા. અને 2006માં જ્યારે હું વાઇસ પ્રેસિડેન્ટ હતો તે વખતે ઓક્ટ્રોય નાબૂદી માટે સૌરભભાઈનો અલ્ટિમેટમ જ્યારે ફાઇનલ આવ્યું, અને તે વખતે સૌરભભાઈએ પૂછ્યું કે ભાઈ તમારી ચેમ્બર ઓફ કોમર્સ આમાં સંમતિ આપે છે? તો ઇમિડિયેટ એ ચેમ્બર ઓફ કોમર્સમાંથી SGCCI માટે આપણે સંમતિ આપી, ગુજરાત ચેમ્બરે પણ સંમતિ આપી, અને આપણે સક્સેસફુલ રહ્યા. અને આજે જે જકાત નાકા પર મોટી લાઈનો, ડીઝલનો વ્યય, વેપારી અને માણસોનો જે સમયનો બગાડો હતો એ દૂર કરવામાં આપણે સફળ રહ્યા. રાઈટ. એવું જ અરવિંદભાઈ, તમારા વર્ષની અંદર એક GI ટેગ જરી ઉદ્યોગને આપવામાં આવ્યો હતો. એ GI ટેગ એટલે શું અને એનાથી જરી ઉદ્યોગને શું ફાયદો થયો? જરી ઉદ્યોગ બહુ નાના પાયા પર હતો, અને એની જે સ્પેશિયાલિટી હતી એ ભવિષ્યમાં કોઈ પણ એની કોપી કરીને પોતે પોતાની બ્રાન્ડ બનાવે. એટલે એને માટે અમે એમ નક્કી કર્યું કે ભાઈ આ એક નાનો ઉદ્યોગ છે અને જેમાં ખરેખર એ લોકોની કારીગીરી છે. એટલે એને માટે જોગ્રાફિકલ ઇન્ડિકેશન, એટલે આપણે જરીને GIનો ટેગ અપાવવા માટે તે વખતે યુનિવર્સિટીમાંથી મેડમ આવતા હતા, એનો ફી ફાળો છે, અને એમને અમને બધી આ ગાઈડલાઈન આપી. અને એને માટે જરી મંડળના તમામે તમામ, એટલે કે જે લીડિંગ પર્સનાલિટીઝ હતી જે જરીમાં રોકાયેલા હતા તેઓને એકત્રિત કર્યા, અને એ લોકોની સંમતિ લઈને GI માટેનું અમે પ્લાનિંગ કર્યું. અને એમાં પણ ટૂંક સમયની અંદર જ અમે જે સરકારની મર્યાદા હતી અને તે પ્રમાણે એ લોકોના સમય પ્રમાણે તેના કરતાં પણ વહેલી અમે GI ટેગ મેળવવામાં સફળતા મળી હતી. અને તેનો મને આજે પણ ખૂબ આનંદ છે. અને આજે પણ મારા જરી ઇન્ડસ્ટ્રીઝના મિત્રો છે તે હંમેશા જ્યારે મળે ત્યારે કહે કે GI અરવિંદભાઈ તમે અમને કરાવી આપ્યું. અરવિંદભાઈ કાપડિયા સાથે વાત કરી રહ્યા છે, જેઓ વર્ષ 2007-2008ની અંદર ચેમ્બરના પ્રમુખ હતા. એમની સાથે વાતમાં આગળ વધીએ અને લૂમ્સની અંદરના પરિવર્તનની વાતને સમજવાનો પ્રયાસ કરીએ. પહેલાં શટલવાળા લૂમ્સ હતા, હવે શટલલેસ લૂમ છે. પહેલાં ડોબી અને જેકાર્ડ નહોતી, ત્યારબાદ ડોબી, જેકાર્ડ, અને હવે એ જમાનો વોટર જેટ અને એર જેટ સુધી પણ લંબાયો છે. પરંતુ વોટર જેટનું પહેલો લાઈવ ડેમો કદાચ વર્ષ 2007-2008માં અરવિંદભાઈ જ્યારે પ્રમુખ હતા ત્યારે થયો હતો. અરવિંદભાઈ, એ દિવસો યાદ કરો. ઉદ્યોગ 2008 એ આપણી રેગ્યુલર 1998થી ઉદ્યોગ શરૂ કરવામાં આવેલો, અને 2008નું વર્ષમાં ઉદ્યોગ જે કરવામાં આવ્યો, ઉદ્યોગ 2008, એમાં અમે સ્પષ્ટપણે વિચારતા હતા કે લોકોને જ્યાં સુધી પ્રેક્ટિકલ ડેમો બતાવવામાં નહીં આવે, કારણ કે અમુક યુનિટો એવા હોય છે કે પોતે પોતાની ઇન્ડસ્ટ્રીને પોતાના ટ્રેડ સિક્રેટ બતાવવા માંગતા ના હોય, તો એને ધ્યાનમાં રાખીને વિવિધ મેન્યુફેક્ચર નોટ ઇન ઇન્ડિયા, બહારના દેશોમાંથી પણ આપણે એ ઉદ્યોગકારોને બોલાવ્યા, લાઈવ ડેમો કરવામાં આવ્યો, અને લોકોને વોટ ઇઝ વોટર જેટ અને વોટ ઇઝ એર જેટ એ બતાવવામાં આવ્યું. અને તે પછીની જે પ્રગતિ છે તે આપ અત્યારે જોઈ રહ્યા છો કે સુરત શહેરમાં નંબર ઓફ વોટર જેટ લૂમ્સ, નંબર ઓફ એર જેટ લૂમ્સ આપણે જોઈ રહ્યા છે. કારણ કે હું પોતે પણ એક ટેક્સટાઇલ ફિલ્ડમાંથી આવતો માણસ છું. મારો પોતાનો બી લૂમ્સ, ક્રિમ્પિંગ, ટ્વિસ્ટિંગ, ટેક્સચરાઇઝિંગ આ બિઝનેસ હોવાને કારણે અલ્ટિમેટલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે બેટર ક્વોલિટી ફેબ્રિક આપી શકે અને આપણે ગ્લોબમાં કોમ્પિટિટિવ કેવી રીતે લઈ શકે, એને માટે ડિફેક્ટલેસ, ઝીરો ડિફેક્ટવાળા ફેબ્રિક પ્રોડ્યુસ કરવા હોય એને માટે આપણે ઓટોમેશન અને આવી સારી મશીનરીમાં જવું જોઈએ. એ વસ્તુ ધ્યાનમાં હતી, અને તેને કારણે આપણે લોકોને લાઈવ ડેમો કરીને, કારણ કે મારો પોતાનો અનુભવ છે કે એક ભાઈની ત્યાં વોટર જેટ હતા, જ્યારે જોવા જવાનું કહ્યું હતું કે ભાઈ અમે અમારી ફેક્ટરીમાં એન્ટ્રી નથી આપતા, તે દિવસે નક્કી કરેલું કે મારી ઇન્ડસ્ટ્રીના માણસોને તકલીફ પડવી જોઈએ નહીં. રાઈટ. દર્શક મિત્રો, અરવિંદભાઈ ખૂબ સુંદર વાતો કરી રહ્યા છે, સુંદર રીતે ભૂતકાળના સંસ્મરણોને તાજા કરી રહ્યા છે. હાલમાં ચેમ્બરની અંદર એક આખો આંતરરાષ્ટ્રીય વેપાર વિનિમયનો યુગ ચાલી રહ્યો છે. તમને યાદ અપાય તો 15, 16મી અને 17મી સદીની અંદર 84 બંદર, એટલે કે સુરતથી 84 દેશો સાથે કોઈ પણ પ્રકારના કમ્યુનિકેશન વગર બિઝનેસ થતો હતો. અને હવે ચેમ્બરે લગભગ 85 દેશો સાથે જ્યારે કનેક્ટિવિટી કરી દીધી હોય, પરંતુ એના મૂળિયા ખૂબ ઊંડા છે અને તેના મૂળિયા 2007-8માં પણ જોવા મળ્યા હતા. અને તે સમયે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી, ગ્લોબલ ફૂટપ્રિન્ટ લેસ્ટર ચેમ્બર સાથે તે વર્ષોની અંદર જોડાણ કરવામાં આવ્યું હતું. અરવિંદભાઈ, આ વાતને વાગોળો. આપણી ત્યાં બહારના ડેલિગેશન્સ પુષ્કળ આવતા હતા, અને અમારા ટાઈમમાં લગભગ UK લેસ્ટરવાળા સાથે બી આપણે એ લોકોની સાથે મેમ્બરશિપનું એક નક્કી કરવામાં આવેલું હતું. એમાં આપણા રોહિતભાઈ મહેતાનો સી ફાળો હતો. ત્યારબાદ ઇવન આફ્રિકાના દેશોમાં સ્કૂટર જ નહોતા, મોટરબાઇક નહોતી, તો
તો ત્યાંના એક પ્રાંતના મેયર આવીને કહ્યું કે અમને આમાં રિક્વાયરમેન્ટ છે, તો આપણે એ લોકોને સારી કંપનીઓમાં કોન્ટેક્ટ કરાવ્યું અને આજે તમને આફ્રિકાની અંદર પણ મોટર બાઇક્સને દેખાશે. એની શરૂઆત આપણે એ લોકોની જે રિક્વાયરમેન્ટ છે અલ્ટિમેટલી આપણે આપણી ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરી છે અને પેલા લોકોને આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરી શક્યા છે. એટલે આવા તો ઘણા ડેલિગેશન, ઇવન અમારા ટાઈમમાં ઓસ્ટ્રેલિયાના જે ડેલિગેશન હતું એ ઓસ્ટ્રેલિયામાં પણ આપણે બિઝનેસની ઓપોર્ચ્યુનિટી માટે ખૂબ મહેનત કરી અને અહીંયાના લોકોને, ઇવન અહીંયાના આપણા બચ્ચાઓને પણ ઓસ્ટ્રેલિયામાં એડમિશન માટેમાં પ્રયત્ન કરવા માટે પણ આપણે એવા સેમિનારો કરવામાં આવેલા, જેથી કે આપણા બાળકોને પૂરતી માહિતી મળે. અને આજે જોઈ શકીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાં પણ મોટા ભાગમાં ઘણા આપણા ઇન્ડિયન્સ આજે ઓલરેડી દે આર વેલ સેટલ્ડ. મને ખ્યાલ છે કે મારા ધ્યાનમાં છે એવા તો ઘણા વ્યક્તિ છે કે જે લોકોના પોતાની આજે તદ્દન બંગલાઓ અને પોતે સારામાં સારી પોસ્ટ પર હોય છે, અને ઘણા તો એવા છે કે પોતાની કોફી બાર્સ અને અનેક બિઝનેસમાં પણ તે લોકો આજે બહુ સારું એવું કાઠું કાઢ્યું છે. દર્શક મિત્રો, અરવિંદભાઈ કાપડિયા એટલે વારસાગત વેપાર અને શૈક્ષણિક સજ્જતા ધરાવતા એક અનોખા વ્યક્તિત્વ. 28 નવેમ્બર 1955 રોજ જન્મેલા અરવિંદભાઈ કાપડિયા એટલે સુરતની વ્યાપાર અને ગરિમાનું પ્રતીક. તેઓ શહેરની અત્યંત જૂની અને પ્રતિષ્ઠિત કાપડની પેઢી મેસર્સ છોટાલાલ કુબેરદાસ કાપડવાલાના મુખ્ય વહીવટકર્તા શ્રી ચંપકલાલ કાપડિયાના સુપુત્ર છે. વારસામાં મળેલી વ્યાપારી સૂઝને તેમણે શિક્ષણના આભૂષણોથી સજાવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાથી બીટેક્સની પદવી મેળવનાર અરવિંદભાઈ ટેક્સટાઇલ ક્ષેત્રના ટેકનિકલ પાસાઓના ઊંડા જાણકાર પછી 1988-89માં ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં પ્રવેશ્યા બાદ તેમણે સતત 2 દાયકા સુધી વિવિધ સમિતિઓમાં પાયાનું કાર્ય કર્યું છે. તેમની જ વાતને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. તેમણે હરિયાળું સુરત અને સાંસ્કૃતિક સભાનતા સંદર્ભે પણ એક બહુ મહત્વની ભૂમિકા એ વર્ષમાં ભજવી હતી. અરવિંદભાઈ, આ વાત શું હતી? પહેલાં તો આપણે હરિયાળી સુરતને માટે સૌપ્રથમ વૃક્ષારોપણ હતું, તો તેમાં વૃક્ષારોપણમાં પણ આપણે બહુ મોટા પાયે કાર્યક્રમ કર્યો હતો અને લોકોને આ ગ્રીન એનર્જી અને એને માટે આપણે ખાસ એ લોકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આપણી સાથે એક ઇનર્શિયા કરીને એક મેગેઝિન હતું, એની સાથે ચેમ્બરે ટાઈપ કરવામાં આવેલું, અને એ ઇનર્શિયાના જે તંત્રી હતા એમને એટલા સારા કોન્ટેક્ટ્સ હતા કે તેઓ ભારત દેશના જે સેક્રેટરી હોય એનર્જી ડિવિઝનના, એ સેક્રેટરીઓ અને વિવિધ રાજ્યોના સેક્રેટરી સાથે દર વર્ષે તેઓ પોતે આના માટેની કોન્ક્લેવ કરતા હતા. અને એમાં હંમેશા ચેમ્બર SGCCI was the only chamber who was the partnering with those people. અને આજે મને કહેતા આનંદ થાય છે કે જ્યારે આટલું સોલાર ચાલી રહ્યું છે એ 2007-08માં અમે દિલ્હીમાં સોલાર બાબતમાં ચર્ચા કરેલી, અને ત્યારબાદ મારા વાઇસ પ્રેસિડન્ટ જે અત્યારે સોલેક્સના છે એ ચેતન શાહ પણ ત્યાંથી સોલાર બાબતમાં ઘણી માહિતી મેળવી, અને એનો આજે એક દાખલો છે કે હી ઇઝ અ વેરી બિગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એઝ ફાર એઝ ધી સોલાર એનર્જી ઇઝ કન્સર્ન. તો આપણે 2007માં સાતથી જ વિચાર કરેલું કે ભાઈ આ ગ્રીન કઈ રીતે થઈ શકે, કઈ રીતે પ્રદૂષણ ઓછું થઈ શકે, એને માટેના આપણે સતત પ્રયત્નશીલ 2007-08થી શરૂ કરેલા, અને આજે પણ એ ટાઈપ આપણું ચાલી રહ્યું છે. અને ચેમ્બર ઇઝ ઓલવેઝ વિથ ધીસ પીપલ કે જેનાથી આપણા પ્રશ્નો એનર્જીના ઇવન સ્ટેટ લેવલના તો આપણે કરીએ જ છે, પણ સેન્ટ્રલ લેવલનામાં જ્યારે સેક્રેટરીને એ લોકો સાથે હોય તો આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ બહુ સારી રીતે કરીએ, અને ધેટ વોઝ એક્સેલન્ટ વર્ક ધેટ હેઝ બીન ડન બાય ચેમ્બર ડ્યુરિંગ ધેટ પીરિયડ. મિત્રો, અરવિંદભાઈ ખૂબ સુંદર વાત કરી રહ્યા છે. પુસ્તક પ્રેમીઓ માટે બુક લવર ફોરમની સ્થાપના પણ એમના વર્ષમાં થઈ હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર સંતોષ નાયરનો કાર્યક્રમ સૌ પ્રથમ વખત સુરતના ગાંધી સ્મૃતિ ભવનમાં યોજવાનું શ્રેય પણ તેમને ફાળે જાય છે. ચેમ્બર વર્ષોથી નવરાત્રિ ઉત્સવ ઉજવે છે. તેમણે પણ એ વર્ષથી નવરાત્રિ ઉત્સવની શરૂઆત કરી, જેને કારણે સભ્યો વચ્ચે સામાજિક સેતુ મજબૂત થયો. અરવિંદભાઈ અનેક સેવાકીય સંસ્થાઓના સ્તંભ સમાન છે. PR ખાટીવાલા વિદ્યા સંકુલના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે તેઓ શિક્ષણ જગતમાં કાર્યરત છે. આરોગ્ય ક્ષેત્રે સારનાથ આઈ એન્ડ ડેન્ટલ હોસ્પિટલ, વાંકાવાલા ચિલ્ડ્રન હોસ્પિટલ અને KRJ ડાયાલિસિસ સેન્ટર જેવી સંસ્થામાં સક્રિય રહીને સમાજ સેવા પ્રત્યેનું તેઓ ઋણ પણ અદા કરી રહ્યા છે. કતારગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ક્લોથ પ્રોડ્યુસર એસોસિએશનમાં તેમની સેવાઓ ઉમદા રહી છે, અને સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલને સુદૃઢ કરાવવામાં તેમનો ફાળો અવિસ્મરણીય છે. છેલ્લી વાત કરીશું સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલની. તેની મજબૂતી માટે અરવિંદભાઈ તમારા પ્રયત્નો શું હતા? અને હમણાં તો તમે નાનપુરાની અંદર એક નાનકડી, જેને ખોલી કહી શકાય તેવી ઓફિસમાંથી
આ જે બિલ્ડિંગ છે ચેમ્બર ઓફ કોમર્સનું સૌમતી બિલ્ડિંગ, તેમાં તમે આ ઓફિસનું મોટું સ્વરૂપ પ્રસ્તુત કર્યું છે અને એનું એ જે તમારું જે પ્રદાન છે તેને વર્ષો સુધી લોકો યાદ રાખશે. પ્રોડક્ટિવિટી કાઉન્સિલની થોડીક માહિતી આપો. સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ બેઝિકલી ટ્રાયપાર્ટી ઓર્ગેનાઇઝેશન છે. એટલે એમાં લેબર યુનિયન્સના રિપ્રેઝેન્ટેટિવ હોય, ઇન્ડસ્ટ્રીના હોય, ટ્રેડના હોય અને ગવર્મેન્ટ અધિકારી હોય. બેઝિક આપણો જે ઇન્ટેન્શન છે ને આપણો એમ્સ એન્ડ ઓબ્જેક્ટ જે કહીએ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલનો, તે પ્રોડક્ટિવિટી ઓફ બેટર પ્રોડક્ટિવિટી એન્ડ ક્વોલિટેટિવ પ્રોડક્ટિવિટી એન્ડ ક્વોન્ટિટેટિવ બોથ. આમાં ઘણીવાર લોકો એવું વિચારે કે આપણે ઉત્પાદન કઈ રીતે વધારવું એ ફક્ત જરૂરિયાત નથી હોતી, પરંતુ જો આપણે ક્વોલિટેટિવ પ્રોડક્ટિવિટી હોય, પ્રોડક્શન હોય, પ્રોડક્ટિવિટી ડઝ નોટ મીન ઓનલી ઇન પ્રોડક્શન. તમારી કોઈ બી સર્વિસીસ છે એમાં બી તમારી પ્રોડક્ટિવિટી બહુ અગત્યની વસ્તુ છે. આપણે એવા માણસો નથી રાખતા ઓફિસમાં કે કોઈ બિઝનેસમાં, રિટેલમાં, હોલસેલમાં કે ઇન્ડસ્ટ્રીમાં કે જેનાથી પ્રોડક્ટિવિટી સફળ થાય અને આપણી પ્રોફિટેબિલિટી ઘટે. તો એને માટેના આપણે વિવિધ સેમિનારો કરીએ અને મારા ટાઈમમાં અને અશોકભાઈ શાહના ટાઈમમાં અને દિનેશભાઈ માંડલેવાલાના ટાઈમમાં અમે એનર્જી એક્સપો કરવામાં આવેલું. જેમ અગાઉ પણ મેં કહ્યું કે અમે હંમેશા હરિયાળી માટે અને ગ્રીન એનર્જીના માટે મહેનત કરતા હતા. તો એ પણ એનર્જી એક્સપો પણ અમે ચેમ્બર એસજીપીસીમાં કર્યા અને સારી એવી રકમો એ કરી. અને જે એસજીપીસી 1985માં જેને ડેથ થઈ ગયેલી સુરત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, એને આપણે શરદભાઈ અને જયવર્ધનભાઈના સમયમાં આપણે એને નવું સ્વરૂપ આપ્યું અને એને માટેની આપણી તિરુપતિ પ્લાઝામાં ઓફિસ હતી. એ બી ઓફિસ આપણે નાની તો નહીં કહેવાય, પણ તે સમયના જરૂરિયાત પ્રમાણેની હતી. એમાં પણ આપણે 25-30 માણસોને હંમેશા માટે એજ્યુકેશન, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસ આ બધું ચલાવતા જ હતા. દરેકે દરેક એમાં કઈ રીતે રોજગારી ઉત્પન્ન થાય એના અમારા પ્રયત્ન હતા. પણ એ જગ્યાએ અમને એમ લાગતું હતું કે હવે પાર્કિંગ અને અન્ય કારણોસર લોકો, સ્ટુડન્ટ્સને પણ આવવામાં તકલીફ હતી, વેપાર ઉદ્યોગના લોકોને પણ પોતાની ગાડીના પાર્કિંગ. અને જ્યારે અમે તે જ વખતે એવું વિઝન નક્કી કર્યું. આ જ્યારે બિલ્ડિંગ બન્યું એનો બી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ સેન્ટર ટ્રસ્ટનો હું ટ્રસ્ટી પણ છું. ત્યારે જ અમે નક્કી કર્યું કે આ બિલ્ડિંગ બનાવે તેમાં આપણે એક ઓફિસ પ્રોડક્ટિવિટી કાઉન્સિલે લેવી અને એ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલની ઓફિસ લીધી. અને ત્યારથી એ વિઝન હતું કે એક સારામાં સારો મોટો હોલ હોવો જોઈએ. અને જેમ મેં જ્યારે એસજીસીસીઆઈમાં હું આટલા 20-22 વર્ષ કામ કર્યું અને અત્યારે બી કન્ટિન્યુઅસ છું, ત્યારે એ વિચાર્યું કે પ્રમુખ, ઉપપ્રમુખ અને બહારના કોઈ બી ડેલિગેશન્સ કે કોઈ પણ આવે એને સુંદર વ્યવસ્થા હોવી જોઈએ. પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરીની અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની ઓફિસો બી વ્યવસ્થિત હોવી જોઈએ. તો એને બધું એ વસ્તુ ધ્યાનમાં એક વિઝન લઈને આવેલા અને તે પ્રમાણે આપણે બહુ સુંદર સરસ રીતે એ ઓફિસનું નિર્માણ કર્યું. આજે બી કોઈ પણ આવે તો એમ કહે કે ભાઈ નાવ ચેમ્બર પ્રેસિડેન્ટ જે હતા બધા માજી પ્રમુખો જે આમાં ઇન્વોલ્વ છે, એટલે ચેમ્બર જેવી સરસ ઓફિસ, 105 માણસની કેપેસિટીનો હોલ પણ બનાવવામાં આવ્યો અને ઇટ હેઝ ગોટ અ કોર્પોરેટ લુક. અને હવે લોકો અમારી ત્યાં એમ કહે છે, જે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ પહેલાં વિચાર કરતી હતી એ સામે ચાલીને એમ કહે છે કે હવે અમારે પ્રોગ્રામ કરવો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન કે અમારે તમારે ત્યાં જ પ્રોગ્રામ કરવો છે. આવા નંબર ઓફ પીપલ, નંબર ઓફ એસોસિએશન્સ આર ડિમાન્ડિંગ અવર હોલ એન્ડ વોન્ટ ટુ યુટિલાઇઝ અવર પ્રેમાઇસીસ એન્ડ ધેર બાય વી વિલ જનરેટ ઇન્કમ ઓલ્સો. અને હવે અમે કઈ રીતે આ ગ્લોબ માર્કેટની અંદર પહોંચી શકાય, તો જે માણસોને રસ છે કે ભાઈ મારે આ તો ઇમ્પોર્ટ કરવું છે યા તો એક્સપોર્ટ કરવું છે, તો એને માટેનો બી અમે એક એજન્સી સાથે ડિસ્કશન કરીને એનો બી મોટા વિશાળ પાયે દર 3 મહિને ઓછામાં ઓછા 50 આવા વ્યક્તિઓને તૈયાર કરીશું કે જે પોતાની ઇન્ડસ્ટ્રી યા પોતાની કન્સલ્ટન્સીમાં ખૂબ કાઠું કાઢે અને સારામાં સારી રોજગારી ઉત્પન્ન કરે. એ રીતના પ્રયત્ન માટે પણ અમે અત્યારે કાર્યરત છે. મિત્રો, અરવિંદભાઈ કાપડિયાનો પરિવાર સુરતની સામાજિક અને વ્યાપારી સંસ્કારિતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના પત્ની રેખાબેન, જેઓ અરવિંદભાઈની વ્યાપારી અને સામાજિક યાત્રામાં સદાય પડખે રહ્યા છે. તેમનો દીકરો વત્સલ સોફ્ટવેર એન્જિનિયર છે અને MNCમાં કામ કરે છે. દીકરી રચના સિવિલ એન્જિનિયર થઈ છે અને બીજી દીકરી કૃતિ ગાંધી બિઝનેસ વુમન છે. મેસેજ છોટાલાલ કુબેરદાસ કાપડવાલા જેવી પૌરાણિક પેઢીના વારસદાર હોવાથી તેમના પરિવારમાં વ્યાપારિક પ્રામાણિકતા અને સેવાભાવના મૂલ્યો પેઢી દર પેઢી ઉતરી આવ્યા છે. અરવિંદભાઈ કાપડિયા આજે પણ એક વિદ્યાર્થી તરીકે રહેવાની વૃત્તિ ધરાવે છે. તેમની સતત નવું શીખવાની જિજ્ઞાસા તેમને ઉદ્યોગ જગતમાં પ્રસ્તુત રાખે છે. નાટકોના શોખીન અને પ્રભુ ભક્તિમાં લીન એવા અરવિંદભાઈનું વ્યક્તિત્વ સૌમ્ય હોવાની સાથે મક્કમ પણ છે. એક એવા સુકાની જેમણે કાપડના તાણાવાળાની સાથે વિચારોના તાણાવાળા ગૂંથીને
ચેમ્બરને કોન્ક્લેવની ભેટ આપી. અરવિંદભાઈ, તમારા અનુભવની ફોરમ અને કાર્યદક્ષતા સુરતના ઉદ્યોગ જગતને સદાય નવો માર્ગ બતાવતી રહે એવી હાર્દિક અભ્યર્થના. પરંતુ કાર્યક્રમ અને એપિસોડનો અલ્પ વિરામ આપીએ તે પહેલા એક વધુ પ્રશ્ન, અને તે ચેમ્બરનું બદલાતું જતું રૂપ. આજે 2026ની અંદર તમે જોઈ શકો છો પ્રવૃત્તિઓ, એક્ઝિબિશન્સ, રિપ્રેઝન્ટેશન્સ, અને એ તમે જે આખી ઇમારત ઊભી કરી છે તેના ઉપર બાકીના મિત્રો આગળ વધી રહ્યા છે. આ બદલાતા જતા રૂખને તમે કેવી રીતે શબ્દોની અંદર વણવા માંગો છો? પહેલાં તો હું એટલું કહીશ કે 365 દિવસમાં હું જ્યારે પ્રેસિડેન્ટ હતો તે વખતે મેં 280 કાર્યક્રમ કર્યા છે. અને મને આજે કહેતા આનંદ થાય છે કે વર્ષો વર્ષ લોકો પ્રગતિ કરતા રહ્યા. અને અત્યારના જે પ્રેસિડેન્ટ 2025-26ના શ્રી નિખિલભાઈ મદ્રાસી, જેઓએ જે સ્વપ્ન જોયું છે અને જે પ્રમાણે એમની કાર્યપદ્ધતિ છે અને જે પ્રમાણે એ ધંધાને લોકોના ઉદ્યોગોના વિકાસ માટે જે મહેનત કરી રહ્યા છે એ અમને જોતાં અત્યારે એમ આનંદ થાય છે કે જે પાયો નાખેલો, જે લાઈન પર અમે ચાલતા હતા એમાં ખૂબ જ પ્રગતિ થઈ રહી છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે વેપાર અને ઉદ્યોગના લોકોને સામાજિક રીતે અને આર્થિક રીતે મજબૂત કરવામાં જે ચેમ્બર કામ કરી રહ્યું છે. અને આજે મને કહેતા એ પણ આનંદ થાય છે કે અમે તો ફક્ત તે વખત અમારા સમયોની અંદર 1 કે 2 સેમિનાર કરતા હતા મેડિકલને માટેના. આજે મને કહેતા આનંદ થાય છે કે દર રવિવારે વિવિધ સબ્જેક્ટો પર ચેમ્બર હેલ્થ વિશેના કાર્યક્રમો કરે છે. એ બી ખૂબ સરાહનીય છે. એટલે મને આજે ખરેખર આનંદ થાય છે કે જે સંસ્થામાં અમે કામ કર્યું હતું ને અમારા જે વિઝન હતા એને આજના પ્રમુખો અને આવનાર પ્રમુખો એને કન્ટિન્યુ કરીને એમાં વધારો કરે છે. એ અમારા માટે ગર્વ લેવાની બાબત છે કે અમારી સાથેના જે અમારા હાથ નીચે કામ કરેલા, અમારી સાથે કામ કરેલા એ વ્યક્તિઓ જ જ્યારે આજે ઉપપ્રમુખ ને પ્રમુખ બનતા હોય અને તે લોકો અમારાથી જે પ્રેરણા લઈને જે અમે કરેલું છે તેના કરતાં વધારે કરવાનો પ્રયત્ન કરે છે. અને એક જ લાઈનમાં કહીએ તો અમારા જયવર્ધનભાઈ બોડાવાલાની ભાષામાં કહીએ તો કે લાઈન તમારે કોઈની ટૂંકી કરવાની નથી, તમારે જાડી કરવાની છે અને મોટી કરવાની છે. અને એ જે જયવર્ધનભાઈનો ડાયલોગ 1991નો હતો તે અત્યારે અમે તો કર્યો જ છે પણ અમારા પછીના પણ એને સતત ચાલુ રાખ્યો છે. તેને માટે હું આ હાલના ઓફિસ બેરર અને આવનાર પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમને ખરેખર ગર્વ છે કે તમે એ સીધી લીટીને, જાડી લીટીને લાંબી અને જાડી કરી છે, તેનો આનંદ છે. આભાર. અરવિંદભાઈ, સમૃદ્ધિ નાગપુરાથી સંવતિ બિલ્ડિંગ સરસાણા, આ બદલાવને તમે કેવી રીતે મૂલવો છો? સારું થયું કે હું એક જ વાત કહીશ કે મને એટલું યાદ છે કે જ્યારે હું પ્રમુખ હતો તે વખતે અહીંયાના આપણા સરસાણાની વાત ચાલતી હતી. હું તે દિવસથી કહેતો આવ્યો છું કે લોકો એમ કહે છે કે સરસાણા બહુ દૂર છે, બહુ દૂર છે. આજે પણ હું કહું છું કે તે વખતે પણ 9 કિલોમીટર હતું, આજે પણ 9 કિલોમીટર જ છે દૂર. એટલે ત્યાં જે પાર્કિંગના પ્રોબ્લેમ હતા, આપણી જે મર્યાદાઓ હતી, આપણો જે પ્રમાણે વિકાસ કરવા માંગતા હતા, તો આજે હું એટલું કહી શકું કે સમૃદ્ધિ બિલ્ડિંગ પણ આપણે માટે કાર્યક્રમ માટે નાની પડે છે. અને જેને કારણે આપણે જે અહીંયા શિફ્ટ થયા છે, મને ખરેખર આનંદ છે કે અહીંયા જ્યારે અમે સાંજે આવ્યા છે ત્યારે ઘણીવાર મને તો ગાડી પાર્કિંગનો બી અહીંયા મુશ્કેલી પડે છે. એટલે મારે તો આ બિલ્ડિંગની પાછળના ભાગમાં જ પાર્કિંગ કરવી પડે છે. એટલે તેનો અર્થ એવો છે કે જે લોકો એમ કહે છે કે દૂર છે એટલે નહીં ચાલશે, એ વાતમાં કોઈ તથ્ય નથી. અને જે પ્રમાણે આપણી ડેવલપમેન્ટ છે તે પ્રમાણે બોમ્બેમાં લોકો 40-50 કિલોમીટર ડ્રાઈવ કરીને જતા હોય. આપણે 9-10 કિલોમીટરમાં જો કંટાળી જઈએ તો એ આપણા પોતાના સ્વાર્થ તે કંટાળીએ એ યોગ્ય નથી. ને હું તો એમ માનું છું કે આ જે પગલું અહીંયા શિફ્ટ કર્યું છે એ એકદમ જેને કહીએ ને કે સારામાં સારું પગલું છે અને સરાહનીય પગલું છે. વર્ષ 2007-2008માં સાર એટલે કે આ જે આખી જમીન આપણે એક્વાયર કરી, બધા ડોમ બન્યો, પ્લેટિનમ હોલ બન્યો, આ બિલ્ડિંગ બની, ત્યારે તમારી ભૂમિકા શું હતી? 2007-8માં સૌથી પહેલાં આપણે દિલ્હીથી જે સહાય લેવાની હતી ગ્રાન્ટ, એને માટે રાજેન્દ્રભાઈ ચોખાલા, અશોકભાઈ શાહ અને હું પોતે અમે લોકો દિલ્હી પણ વારંવાર ગયા છે. અને જે જગ્યા પર જે જરૂરિયાત પડી અને એમાં આપણે ક્રેડિટ આપણા જે કમિશનર જગદીશન હતા કે જેમને ડાયમંડ માટે કરેલો હતો, પણ ડાયમંડના અમુક કારણોસર આ પ્રોજેક્ટ ડાયમંડમાં કરી નહીં શકાયો. એટલે આપણે સાર ઇન્ફ્રાકોમ કંપની બનાવી. અને આ તબક્કે મને કહેતા એટલું 100% આનંદ થાય છે કે આપણે તે વખતના મ્યુનિસિપલ કમિશનર એસ અપર્ણા હતા અને એ એસ અપર્ણા વોઝ ગિવન ધ ચાર્જ ઓફ ધીસ conducting the whole program of SAR, and she was the representative from Government of India. અને એમને આ બાબતમાં નોલેજ હતું
અને એને કારણે જે પણ જગ્યાએ હર્ડલ્સ આવ્યા, મને ખબર છે કે અહીંયા 2-3 માણસો આપણે પુષ્કળ હેરાન કર્યા છે અને જેને કારણે આપણે પ્રોજેક્ટ ડિલે કરવાના બી સમય આવેલા હતા. પણ આ ક્રેડિટ ગોઝ ટુ એસ અપર્ણા એન્ડ કલેક્ટર, પોલીસ કમિશનર. આ જ્યારે પ્રોજેક્ટ અમે શરૂ કરવા માટે આવ્યા ત્યારે મને યાદ છે કે રાતોરાત અમે અહીંયા 24 કલાક રહ્યા છે. જ્યારે પણ પેલો ગામવાળો અહીંયા એક સ્ટ્રક્ચર ઊભું કરેલું હતું અને કંઈ પંખી લગાવી જાય ને કંઈ ભલભલું કરે, અમે ખાલી મારે તો એ સપના જોડે બહુ સારા ટર્મ્સ હતા. આઈ કેન ટોક ટુ હર એટ એની ટાઈમ, અપ ટુ રાતના 10 વાગે બી ફોન કર્યો હતો, સી હેઝ એક્સેપ્ટેડ. એટલે એ આપણું ખૂબ નસીબ છે કે આપણે તે સમયમાં આવા સારા કમિશનર મળ્યા. તે વખતના એસપી બી આપણા એરિયાના ખૂબ સરસ હતા અને એ લોકોના સાથ સહકારથી આપણે એક ફોન કરીએ ને એટલે તરત માણસોને મોકલીને અહીંયાનું જે પણ કંઈ હોય એનો નિકાલ કરી આપે. અને એ પરિસ્થિતિમાં આપણે જ્યારે અશોકભાઈ, રાજેન્દ્રભાઈ, ભરતભાઈ, BS અગ્રવાલ, આ બધા દિલીપભાઈ ચશ્માવાલા, મને યાદ છે કે મેં આ રાતના આખી રાત બેસીને અહીંયાના જે પાણી હતા એ પાણી કાઢવા માટે બરથી પંપોની વ્યવસ્થા કરીને બી કામ કર્યું છે. અને મને તો ખરેખર એમ થાય છે કે તે વખતે જે ગામડાવાળા હેરાન કરેલી, પણ આપણી જે પોલીસની પહોંચ અને અલગ અલગ જગ્યાના સંબંધોને કારણે જે સરકારી તંત્રએ બી આપણે ખૂબ મદદ કરી અને જેને કારણે આપણે આ જગ્યાનો કબજો પ્રાપ્ત થયો અને તેને કારણે આજે આપણે સારી આવી ઇમારતો બનાવી શક્યા અને આજે શહેર માટે આપણે સારામાં સારી આ એસેટ્સ ઉપયોગમાં મૂકી શક્યા છે. એ ખરેખર આનંદની વાત છે. તો દર્શક દોસ્તો, આ હતા વ્યાપારલક્ષી વૈચારિક ક્રાંતિના પ્રણેતા અને કોન્ક્લેવ દ્વારા જ્ઞાનની નવી ક્ષિતિજ ઉગાડનાર અને સ્થાનિક ઉદ્યોગના અડીખમ રખેવાલ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ વર્ષ 2007-2008 શ્રી અરવિંદભાઈ કાપડિયા. તેમના હવે પછીના જીવન માટે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓની સાથે આપના દોસ્ત અને ચેમ્બરના વર્તમાન પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર.